ચૂંટણી આવી છે, કેવો માહોલ છે? ચૂંટણીમાં સારો છે. સારો માહોલ છે. હા, મોદીનો સારો છે. મોદીનો સારો છે માહોલ? હા, વોટ કોને આપવાના? મોદી. મોદીને આપવાના છે. કેમ, કારણ શું છે? કારણ ખાતામાં પૈસા મૂકે, ખેડૂતને બધું લાભ આલે, કોઈ રેડોની બાઈ રહ્યો એને લાભ આલે, બધું સારો લાભ આલે, મોદી ઘણો આલે. મતલબ વિધવા મહિલા વિધવા બહેનોને લાભ આલે. એના સિવાય કોઈ અત્યારે તમારે કોઈ જરૂરિયાત હોય કે હજી સરકાર જોડે શું આશા? હા, સરકાર દ્વારા ઘેર મોડી આલે, સાપરો કરી આલે. સરકાર વિશે સારું કહેવાનું અમે મોદી સાહેબને હજી મારા વોટ આવી હું કેટલા મારા વર્ષથી હોય 28 વર્ષથી હોય. હા, મોદી સાહેબ છે, મેં વોટ બીજે કર્યું નહીં. બીજું નથી કર્યું. કારણ શું છે? કારણ છે કે મોદી સાહેબ સારું કર્યું છે. બાળકો છોકરો ભણી એ બધી સુગવટ સારી કરી છે. હા, આપણે મોદીને આપણે ખોટું નહીં કહેતા. હજી તક મોદીનો તો અમે એમ નહીં કહેતા કે મોદી રહેવા નહીં માગતા. અમે આલસો વોટ તો મોદી સરકારનો મોજ આલસો. મોદી સરકારને ચાલશે. આલસો. શું આશા છે હજી મોદી જોડે? હજી ઘણું આશા છે. મોદી હજી આગળ વધી અમે આશા છે, પૂરી આશા છે. હજી આગળ વધો એ અમારી પૂરી આશા છે. અમે તો ભણે અમે તો મારો છોકરો ભણી છે, બધું કર્યું છે, પણ ખોટું નહીં કહેતા. મોદી સાહેબ કરે કે સારું જ કરી. તો કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર છે તમને ખબર ખરી? એ અમે કોંગ્રેસમાં અમે કોઈ દાડો અમે કોંગ્રેસમાં ગયા નહીં ને અમને ખબર નથી. એ પક્ષમાં અમે ગયા નથી. અમે મોદી સાહેબના ભાજપમાં બીજેપીમાં હોય એટલે બીજેપીમાં જ છો. શું નામ છે આપનું? મારું નામ મીરાબેન છે. મીરાબેન છે. ચૂંટણી આવી છે મીરાબેન? હા, ચૂંટણી આવી છે. કેવો છે માહોલ? ચૂંટણીનો માહોલ સારો છે હાલમાં તો. કોને આપવાના છે મત? અમાર મત ભાજપને. કેમ? એટલે અમાર ભાજપ સારું કામ કરે છે. કેવા કામ કર્યા? સરકાર જે અમન કામ કરે એમ, પણ હજી અમારે કોઈ સારા કામ તો થયા પણ તો ઓછા માપના થયા. ઘણા બધા કામ નહીં થયા એમ, માપના કામ જ થયા. હજી અમારે ઘણા લાંબા કામ બાકી છે. કેવા કામ? એ અમાર સાહેબ ઘેર કોઈકને ઘર બન્યા હોય, કોઈકને હજી ઘર કોઈ બનાવતા નથી ને. ગેસના બાટલા અમાર ઘેર કોઈને નથી. ગેસના બાટલા નથી? ના, અમાર 100 રૂપિયા વાળો સરકાર બાટલો તો આપ્યું છે, કેમ તમારા ઘરે? અમાર ઘરે સરકારના બાટલા નથી, હજી કોઈને જ નથી. અમાર આદિવાસીમાં તો ગેસના બાટલા અમુકને જ છે, બીજો કોઈને નથી. સરકારે તો બધા માટે બાટલાની સુવિધા કરી છે, પણ તમે લેવા નથી ગયા? લેવા જ્યાં અમે તો જ્યાં જેટલી વાર હું તો જી, પણ મને કે તમારા આધાર કાર્ડ બાંધન જોશે એટલે કે લાભાર્થી નોમ નહીં એટલે તમને ગેસનો બાટલો ના જડે. જે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી અત્યારે ચરમસીમાએ પહોંચી ગઈ છે અને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી ચૂક્યા છે અને ચકાસણીનું કામ પણ પરિપૂર્ણ થઈ ગયું છે. તે વચ્ચે જ આપણે પાલનપુર તાલુકાના એક મલાણા ગામમાં અહીંયા આગળ ઉપસ્થિત છીએ. ડેરીની બહાર નાગરિકો બેઠેલા છે, એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે બનાસકાંઠામાં શું છે ચૂંટણીનો માહોલ. નમસ્તે કાકા, શું નામ છે આપનું? પ્રવીણભાઈ. કેવો છે માહોલ ચૂંટણીનો? માહોલ અહીંયા તો 80-90% બીજેપી તરફ છે. બીજેપી તરફ છે. કેવું લાગે છે બનાસકાંઠામાં? બનાસકાંઠામાં લગભગ તો ઘણી મોટી લીડ આવશે રેખાબેન. હજી મતલબ કે લગભગ છે એટલા માટે તમને પણ ભરોસો નથી? ના, 100% વિશ્વાસ છે, કારણ કે અમારા કામ થયા છે. જુઓ, અમારા મલાણા તળાવમાં 2 પાઇપલાઇનો, કચરા દોતીવાળા જે પાઇપલાઇન છે ને એમાંથી તો પાણી 2 તળાવમાં આવવાનું જ છે. વધતા એક્સ્ટ્રા અમારે ધનપુરા આપણે બાલારામ સિંચાઈ યોજનામાંથી પાઇપલાઇન દ્વારા પાછું બીજી પાઇપલાઇનથી મલાણામાં પાણી આવવાનું છે. બરોબર? મતલબ કે વિકાસના કામો થયા છે? વિકાસના કામો થયા છે, અમે માંગ્યા એટલા થયા છે. શું કહેવું છે મોદી સાહેબ બાબત? મોદી સાહેબ બાબતમાં તો કહેવાની કોઈ જરૂર જ નથી. કારણ કે મોદી સાહેબ જે આ 10 વર્ષમાં કામ કર્યું છે ને એ કોંગ્રેસે એના પહેલાંના 10 વર્ષમાં કોઈ કર્યું નથી. બરાબર? હવે એ લોકો કહે છે કે આ હોવું જોઈએ તે એક પણ મેડિકલ એ લોકો હાલ શું કહે છે કે હેલ્થ ને મેડિકલ ફ્રી હોવું જોઈએ અને શિક્ષણ ફ્રી હોવું જોઈએ. બરાબર? તો એ હાલ ફ્રી છે, હાલ ફ્રી છે જ. અને તો એ કહે છે કે નથી, ત્યારે એના ટાઈમમાં નહોતું ફ્રી, તોય કોઈ કંઈ બોલતું નહોતું. મતલબ કે વિકાસના કામો થયા છે. આપણી સાથે બીજા પણ નાગરિક ઉપસ્થિત છે, એમના દ્વારા પણ જાણવાનો પ્રયાસ કરીશું. સામેનો પક્ષ પણ એવું જ કહે છે કે 100% બનાસકાંઠામાં કોંગ્રેસ જ આવે છે. આપનું શું કહેવું? 100% બીજેપી જ આવશે. અમે અહીંયાથી કોઈ લોકલ નેતા એવું નહીં કે ભાઈ જ્ઞાનીબેન કે રેખાબેન, પણ મોદી સાહેબ ઓનલી ફોર. મતલબ કે સ્થાનિક ઉમેદવારથી કોઈ લેવા દેવા નહીં. મોદી સાહેબને જોઈને જ અમે ઉપર સુધી જે મોદી સાહેબનું કાર્ય થઈ રહ્યું છે, જો રોડ ગણો કે પાણીનું ગણો કે જે પણ કાર્ય હાલ મોદી સાહેબ કરી રહ્યા છે એ જોઈને જ ઓનલી ફોર બીજેપી. મતલબ કે બધા જ કામો થયા છે. હજી કોઈ સરકાર જોડે એવી અપેક્ષાઓ ખરી તમારા નાગરિક તરીકે ગામ વતી? આપણે એક ઘર કરતા હોય ને તો એ કરતા સમય લાગે.
એટલે મોદી સાહેબને તો આખા દેશનું કરવાનું હોય, એટલે એ થતાં જે કામો થઈ રહ્યા છે પણ હજુ સુધી થશે, એટલે આપણે એમ કે ભાઈ મારું કામ આ ના થયું, અમારા લેવલ ના થયું, પણ ના પણ થઈ શકે. કારણ કે શું છે, એક ઘરનું કામ આપણે ચલાવવું હોય તો અઘરું હોય છે, એમને તો દેશ ચલાવવાનો હોય છે. દેશ ચલાવવાનો હોય છે. તો મારો બી એક સવાલ છે તમને કે આ એક જે માહોલ બન્યો છે, કોંગ્રેસ પક્ષ એવું કહી રહ્યું છે કે આ સોશિયલ મીડિયા માહોલ છે, વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા માહોલ છે અને ફક્ત બીજેપી આવાથી ભ્રષ્ટાચાર થયું છે. સામેના પક્ષનો પણ આરોપ છે. તમે કે એજ્યુકેશન લાગો છો, શિક્ષિત લાગો છો, એ બાબતમાં તમારું શું કહેવું? લોકો તો કહે જાય, પણ આપણે બધા જે જોઈ રહ્યા છીએ એ અનુસંધાને હું તો એવું માનું છું કે ગુજરાતમાં 27માંથી 27 સીટો બીજેપીની છે. 26 સીટો છે. 26 સીટો. શું નામ છે આપનું? આપણું નામ કમલેશભાઈ ચૌધરી. કમલેશભાઈ ચૌધરી. હા. કેવો માહોલ છે આ વખતે ભાજપનો બહુ સરસ પરિણામ સારું રહેશે અને જંગી બહુમતી ભાજપની વિજય છે. કારણ શું છે? કારણ કે મોદી સરકારના કામ બોલે છે. મોદી સરકારના કામ. હા. જ્ઞાનીબેનનું શક્તિ પ્રદર્શન થયું હતું તે વખતે પણ એવા કાવા દાવા કરવામાં આવ્યા હતા કે આ ફેરે ભાજપ ગમે તે કહેતું હોય પણ બહુ લીડથી કોંગ્રેસ જીતી રહ્યું છે. કોંગ્રેસ છે ને ત્યાંનું ખાલી નમૂના તરીકે જ્ઞાનીબેનને મોકલ્યા છે. રાહુલ ગાંધીના કાંઈ ભારતમાં કોઈ કામ જ સારું એવું કર્યું જ નહીં અને છેલ્લા 60 વર્ષથી કોંગ્રેસની સરકારે ભારતને લૂંટવાનો પ્રયાસ જ કર્યા છે. જો ભાજપ જ આવતું હોય અને લોકોનો એટલો ઉત્સાહ હોય તો આજે જ એક ઘટના ઘટી છે કે જે સુરતમાં એક જે ફોર્મ હતું એ ફોર્મ રદ કરી નાખ્યું છે કોંગ્રેસનું. તો શું આ તાનાશાહી છે કે એમની ભૂલના લીધે થયું છે કે શું કહેશો આ બાબતમાં? એ ફોર્મ ભરવામાં જ ભૂલ છે ભાઈ, નકર તો રદ થાય જ નહીં. ફોર્મ ભરવામાં જ ભૂલ હશે. શું મોદી સાહેબને 2-3 કામ એવા ગણાવી શકશો કે ખરેખર મોદી સરકારના રોડ ને રસ્તા અને આ બધું સારું જ છે, પછી આપણે જાતે તો કમાવવું જ પડશે કે બધું તો મોદી સાહેબ થોડા કરશે. જાતે તો કમાવું જ પડે. રામ મંદિર બરાબર છે. શા માટે મોદી સરકારે જોઈ છે એના કારણ શું છે? હવે જો મોદી સરકારના કામ ગણાવવા જઈએ તો તમારા પાસે એટલો ટાઈમ નથી કે મારા પાસે કે મને એટલું મોઢે યાદે ના હોય, પણ ખાલી ઉપર આપણે જોઈએ ને તો રામ મંદિર છે, 370 છે, બરાબર. PM જય કાર્ડ જે હેલ્થ માટે જે ફ્રી કર્યું છે એ. શિક્ષણમાં અત્યારે તમે આખા ગુજરાતની તમે સરકારી સ્કૂલ જુઓ, તમને કોઈ દિવસ પ્રાઇવેટ સ્કૂલમાં છોકરું ભણવાનું મન નહીં થાય. અમારા ગામની સ્કૂલમાં અમે પાલનપુર પ્રાઇવેટ સ્કૂલો છે ને એનાથી અમારા ગામની સ્કૂલ સવાઈ છે અત્યારે, અને તેના શિક્ષકો અને સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કૂલનું જે આપણે જે હોવું જોઈએ એમાં કશું ખૂટતું જ નથી. એમ મતલબ કોંગ્રેસ તો એવું કહે છે કોંગ્રેસના વખતે જે નરેન્દ્ર મોદી ભણ્યા એ કોંગ્રેસની સ્કૂલ ભણાયેલી જ ભણ્યા છે. પણ એક નરેન્દ્ર મોદી થોડા અમે કોંગ્રેસની સ્કૂલમાં ભણ્યા છીએ ને, માથે અમારે પાણી ટપકેલું છે અમને ખબર છે, અમારે સ્કૂલમાં જાતે બધી સફાઈ કરવી પડતી એ મને ખબર છે, કૂતરા અહીંથી વળીને પેલી બાજુ નીકળી જતા એ અમને ખબર છે, અમારા ઉપર પંખો નહોતો ઉનાળાની ગરમીમાં એ અમને ખબર છે. મતલબ કે એ કોંગ્રેસની સ્કૂલ અને તોય અમે ભણ્યા જ હતા, કારણ કે ભણાવવાવાળી કોંગ્રેસ નથી, એ તો ભારતના શિક્ષકો હતા અને શિક્ષકો તો પહેલાંય નિષ્ઠાવાન હતા ને હાલે છે, અને એને ભણાયા, દુઃખી થઈને ભણ્યા, લાઇટ વગેરે ભણ્યા. એવું નથી કે નથી ભણ્યા, જેને ભણવું હોય એ તો ભણવાનો જ છે ને. તો હવે શું આશા અપેક્ષા છે સરકાર જોડે? સરકાર જોડે અમારે ઘણી અપેક્ષા છે. અમે જેના માટે વોટ આલ્યા તો એ કામ અમારા થાય જ છે, બરાબર. અને હજુ અમારે જેના માટે વોટ અમે આપવાના છીએ ને એ કામ થશે જ. શું લાગે છે ગુજરાતમાં કેટલી સીટો આવશે? ગુજરાતમાં 26 પૂરેપૂરી. કારણ આ તમને કીધું એ જ એનું મોદી સાહેબના લીધે જ. અને અમારા જે ઉમેદવાર છે ને એમના બાપ દાદાઓનો ઇતિહાસ તમે જાણો છો કે આખી દુનિયા જાણે છે. એમને અમારે વોટ આપવું એ અમે એમને વોટ આપીશું તો એમના ઉપર કોઈ અહેસાન કરવાના નથી અમે, કે અમે કરી શકાય એમ નથી. એટલો એનો અહેસાન, એના વડવાઓનો અહેસાન અમારા ઉપર છે. પરંતુ એમને અનુભવ નથી, રાજનીતિમાં એમનું કોઈ નામ નથી ને અચાનક કોઈ કાર્યકર્તા હોય નથી અને સદસ્યતા નથી ભારતીય જનતા પાર્ટીની, ડાયરેક્ટ સીધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે સ્વીકારશો તો અનુભવ કોની જોડે છે? તમે અનુભવ છે જ્ઞાનીબેન ભાઈ, અનુભવ છે ને 10 વર્ષથી અનુભવ છે, પણ અનુભવનો ફાયદો બનાસકાંઠાને એક બતાવો મને. પણ એમના જોડે સત્તા નથી ને. પણ સત્તા નથી તો પછી આ વખતે નથી મળવાની સત્તા, સમજાય. અને જ્ઞાનીબેન એમ ગણાવે, હવે એ લોકો એમ કહે છે કે મોદી સાહેબના તો ભાઈ 400-500 સીટો આવે કારણ કે EVM એમના છે, બરાબર. અને પાછા એના એ હવારમાં એમ બોલ્યા હોય, સાંજે એમ બોલે
કે આ 100 સીટો ઉપર ચૂંટણી થઈ એમાં તો મોદીનું સુપડા સાપ છે, તો પછી ઈવીએમ મોદી સાહેબના છે તો સુપડા સાહેબ ક્યાંથી હોય? તો આ બે વાતો કરે છે તો માનસિક રીતે દેવાળું નીકળી ગયેલું જ છે લોકોનું. એટલે ગમે એટલો અનુભવી હોય પણ માનસિક પેલું એ સાયકોલોજીકલી ઠીક ના હોય કે બીમાર હોય તો એ કંઈ કામ કરી શકવાનો નથી. રેખાબેનનું મારો ફરીવાર એ જ સવાલ તમને છે કે રેખાબેનનું એક શાસન પ્રશાસન વ્યવસ્થામાં એમનો અનુભવ નથી, તો કઈ રીતે બનાસકાંઠાની જનતા એમના જોડેથી શું આશા અપેક્ષા રાખશે? તો પછી એનો જ જવાબ તમને આપું કે રેખાબેન પ્રોફેસર છે પોતે અને શાસન પ્રશાસનનો લોબો અનુભવ છે અને એમની 3 પેઢીથી એ લોકો રાજકારણમાં છે, એટલે એમને કંઈ શીખવાડવું પડે એમ પણ રેખાબેન નથી ને રાજકારણમાં, મારો સવાલ. પણ રેખાબેન પ્રોફેસર છે, રેખાબેન એજ્યુકેટેડ છે, ભણેલા છે. રાઈટ. હા, અને આ બાજુ જ્ઞાનીબેન નથી ભણેલા આવેલું નથી રાજકારણ. અને શીખવામાં તો કેવું છે કે નેતાઓ કોઈ શીખીને તો આવતા નથી, ખુરશી શીખવાડે બધું. અને કે સત્તા આવતી હોય ત્યારે શીખી જતા હોય. સત્તા હાથમાં આવે એટલે બધું શીખવા મળે. એમાં નેતાની સંસ્કાર એની ઈમાનદારી ઉપર જાય કે એ કરપ્શન કરવાનું અને ખોટું કરવાનું શીખે છે કે લોકોના કામ કરવાનું સારું કરવાનું શીખે છે, એ એના વિવેક ઉપર જાય, ન કે ખુરશી શીખવાડે બધું જ. તો આરોપ તો એ પણ છે કે બનાસ ડેરી અને બનાસ બેંક જ ચૂંટણી લડે છે. એમાં 100% બનાસ ડેરી કે બનાસ બેંક લડતી હોય તો એમને અમારા જિલ્લાને તો અમારા જિલ્લાના વિકાસમાં સૌથી મોટો ફાળો હોય તો બનાસ બેંક ને બનાસ ડેરીનો જ છે ને, તો ભલે ને લડે. એ તો અમારું હિત વિચારે જ છે આજથી વર્ષોથી. અને જો એ જ બનાસ ડેરી ને બનાસ બેંક આ ચૂંટણીમાં ઇન્વોલ્વ હશે તો એનાથી સારું શું બીજું જોઈએ? શંકરભાઈ ચૌધરી ઉપર પણ આરોપ એવા લાગી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરી એમના ઉપર કેસ પણ થયો આચારસંહિતાનો ભંગનો, અને એ ઇનડાયરેક્ટલી પણ ઘણું બધું બનાસ ડેરીનો ઉપયોગ કરે છે. શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીનો ઉપયોગ કરતા હોય પણ અમે બનાસ ડેરીમાં જે શંકરભાઈનો ઉપયોગ 10 વર્ષથી કરીએ છીએ ને અમે, અને અમને જે ઉપયોગી થયા છે ને અને જે અમારી ડેરીનો જે વિકાસ 10 વર્ષમાં થયો છે ને, અને દૂધના ભાવ ગણો કે ગમે તે વાત, અને જે બનાસ ડેરી નફો કરતી થઈ છે ને એ શંકરભાઈના લીધે થઈ છે. અને શંકરભાઈનું આખા જિલ્લામાં શંકરભાઈનું એટલું બધું કામ છે લોકોના વિકાસ માટે કે એમને અમે કંઈ કહી શકીએ એમ નથી. એ વિરોધીઓ ગમે તે વાત કરે પણ પબ્લિકને ડાયરેક્ટ ફાયદો થયો છે એમનાથી. પણ ક્યાંક એવો પણ શંકરભાઈને ડર તો સતાવે છે કે જ્ઞાનીબેન 2017માં શંકરભાઈને પછાડી દેતા હોય છે, તો આ ફેરે શંકરભાઈને એ પણ ડર છે કે એ જ જ્ઞાનીબેન ઠાકોર છે, સામે ચૌધરી સમાજ છે, અને આખા જિલ્લાની જ્યારે ચૂંટણી હોય છે સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે અને જ્ઞાનીબેનને અનુભવ પણ છે. એ લીધે ક્યાંક ને ક્યાંક ભાજપમાં ડરનો માહોલ પણ છે. એ બાબતથી તમારું શું કહેવું છે? તમે ડરની વાત કરો એ બરાબર છે, પણ અમે અને અમારો જિલ્લો એવું માનીએ છીએ કે શંકરભાઈની ડિક્શનરીમાં ડર શબ્દ છે જ નહીં. એના જીવનમાં એ માણસ ડર્યો નથી. શંકરસિંહ વાઘેલા અમે 20 વર્ષની ઉંમરે ચૂંટણી લડેલા છીએ. ડર શબ્દ જ એમની જોડે છે નહીં, એટલે ડરવાળી વાત એ ભલે કરતા જ્ઞાનીબેનને, કારણ કે ડરેલું હોય ડરવાની વાત કરતું હોય. શંકરભાઈ કોઈ દાડે કીધું જ્ઞાનીબેન ડરે છે? શું જ્ઞાનીબેનને ડર હશે જ નહીં શંકરભાઈનો? ડરવાવાળો ડરવાની જ વાત કરશે. મતલબ કે જ્ઞાનીબેન પણ ડરે છે શંકરભાઈથી? 100%. એ સવારથી સાંજ સુધી શંકરભાઈ ડરી ગયા એમ કહેવાનું એમને ક્યાં આવે? શંકરભાઈ કોઈ દિવસ કીધું કે જ્ઞાનીબેન ડરી ગયા? હવે આખી દુનિયા જાણે છે કે શંકરભાઈ ડરતા જ નથી. શંકરભાઈ ક્યારે ડર્યા? એવું કદી ડરતા નથી અને ડરવાનાય નથી. પણ મારો સવાલ તમને એ છે કે જ્યારે બનાસકાંઠાની જ્યારે રાજનીતિની વાત આવે છે, છેલ્લા 3 ટર્મથી ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. બનાસ ડેરી, બનાસ બેંક, સામેવાળાનો આરોપ પણ એ છે કે કોઈ જગ્યા પર ભરતી થતી નથી, ડાયરેક્ટલી ચૌધરી સમાજનો હોય છે એમને સીધા ભરતી કરવામાં આવે છે, અને જાતિવાદનો ક્યાંક ભેદભાવ થાય છે. એ બાબતમાં આપનું? હા, એ બાબતમાં ચૌધરી સમાજ ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવે છે. હવે ગાયોને ભેંસો દૂધ એકલું તો આપતી નહીં હોય, ગોબર આપતી હોય ને એ માથે ઉપાડે છે, બરાબર? જે વધારે મજૂરી કરે એ ડેરી કોની છે? જે દૂધ ભરાવતું હોય એની. તો દૂધ ચૌધરી સમાજ સૌથી વધારે ભરાવે છે, તો વહીવટે ચૌધરી સમાજ જ કરવાનો છે. એમાં કોઈ શંકા કોઈને કરવાની આવતી જ નથી. મારો અંતિમ સવાલ આપને છે, કારણ કે તમે ઘણું બધું રાજનીતિમાં જાણો છો એટલે મારે બી થોડું જાણવાનો પ્રયાસ કરવો છે કે અહીંને સ્થાનિક જો લેવલની વાત કરવામાં આવે તો મારો તમને એ બી સવાલ છે કે જ્ઞાનીબેન ઠાકોર જ્યારે ફોર્મ ભરાવા આવે છે ત્યારે ઇમોશનલ થઈ જાય છે, રડે છે સ્ટેજ ઉપરથી, અને એવું કહે છે કે દ્વારકાધીશ મારી આબરૂ રાખજે, અને સામે સત્તા છે, સામે પૈસો છે, સામે વહીવટીતંત્ર છે, ડેરી છે, બનાસ બેંક છે, ને આ બાજુ હું ગરીબ ઘરની દીકરી એકલી છું.
આખો ઇમોશનલ માહોલ બને છે. એ બાબતમાં આપે આ કયા એંગલથી દેવ જુઓ છો? હવે એટલું તમે વિચારો કે એમનો પક્ષ જો 150 વર્ષથી આ દેશ ઉપર પ્રભુત્વ જમાવતો હોય, કોંગ્રેસની સ્થાપનાથી 150 વર્ષ થયા છે, અને હજુ સુધી એ જ્ઞાનીબેનના સપોર્ટ માટે એમના જોડે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. અને આ 20 વર્ષની ભાજપ જોડે બધું છે કે જે એમના ઉમેદવારને સપોર્ટ કરી શકે. અને જ્ઞાનીબેન આજ બી એકલા છે, આટલા વર્ષે એકલા છે, તો કોંગ્રેસે કર્યું શું? જ્ઞાનીબેનને સપોર્ટ કેમ ને એમને રોવું કેમ પડ્યું? એમને કોઈ સપોર્ટ, એમના કોઈ એવી મોટી બનાસકાંઠામાં એવી સંસ્થા કોંગ્રેસ ઊભી નથી કરી શક્યું કે જે ડાયરેક્ટ એમને ચૂંટણીમાં કે જ્ઞાનીબેનને મદદ કરે. મતલબ કે આ રોવું શા માટે આવ્યું? આપણો નજરથી શું કહેવું છે? એ કોંગ્રેસના લીધે રોવે છે. કોંગ્રેસે આજ સુધી કંઈ કર્યું જ નથી, એટલે એ બિચારા એકલા છે. એ સારા છે, પણ એમને કોઈ સપોર્ટ જ નથી જિલ્લામાં સપોર્ટ નથી. મોટી સંસ્થાનો કે સામૂહિક કોઈ સંસ્થાનો સપોર્ટ છે જ નહીં એમને. પણ એ સંસ્થા તો એ લોકો એવું કહે છે સત્તા પક્ષ ભાજપમાં આવ્યા પછી બનાસ ડેરી ઉપર કબજો કરી લીધો છે, બેંક ઉપર કબજો કરી લીધો, તો સત્તા કેવી રીતે હોય એમના જોડે? કબજો નથી કર્યો, ચૂંટણીથી જીતી અને આવ્યા. મતલબ કે પ્રક્રિયાથી એમના ઉપર કબજો છે. કબજો નથી કર્યો. કબજાવાળી વાતો એ કરે છે ને. છેલ્લા સુધી આખા દેશ ઉપર ભાજપે કબજો કરી લીધો, એટલે બધા ચૂંટણી થાય, ચૂંટણીથી જ કર્યું. મતલબ કે લોકતાંત્રિક પદ્ધતિથી જ કર્યું છે, કોઈને કબજો કર્યો જ નથી. કોઈ કબજો નથી. ના. તો મારો છેલ્લો અંતિમ સવાલ કરીને આજની ડિબેટ અહીંયા પૂરું કરીએ. છેલ્લા એકાદ વર્ષથી ભાજપના કેસરિયા ધારણ કરવાવાળા 3 જે જિલ્લાના સ્થાનિક આપણે કે જે મહેશભાઈ પટેલ છે, ડીસામાંથી ગોવાભાઈ રબારી અને જોઈતાભાઈ પટેલ, આ 3 કોંગ્રેસમાંથી આવી અને ભાજપમાં કેસરિયા ધારણ કર્યા છે. વિપક્ષનો આરોપ પણ એવો છે કે ભાજપ સામ દામ દંડ ભેદ જે રીતે તોડવાનું હોય એવી રીતે તોડી દે છે, અને ખાસ કરીને શંકરભાઈ ત્યાં બેઠા બેઠા તીર ચલાવે છે, અને આખા રાજનીતિની અંદર શંકરભાઈ માસ્ટર માઇન્ડ છે બનાસકાંઠામાં. આપનું એમાં સામદામ દંડ ભેદ કરવાની કંઈ જરૂર જ નથી. જે હિન્દુ હતા, જે હિન્દુત્વમાં માનતા હતા, અને જે રામ મંદિર વખતે એ લોકોએ જે વર્તન કર્યું, એ સમય કેમ રાજીનામું ના આપ્યું? ચૂંટણી સમય રાજીનામું આપ્યું? એ સમય હવે ક્યાં ટાઈમ લોબો થયો? હમણાં રામ મંદિરની સ્થાપના થઈ, અને એ લોકો એના પછી કદાચ એકાદ મહિનામાં તો રાજીનામું આપી દીધું ને. કારણ કે રામ મંદિરવાળું ફેક્ટર જ એમને, કારણ કે રામ મંદિરનું એને આમંત્રણ સ્વીકાર્યું નહીં, રામ મંદિર થયું એનો વિરોધ કર્યો, રામ મંદિરના વિરોધમાં વકીલો રોકેલા હતા એમના, અને આજ બી રામનો વિરોધ કરે છે. એટલે જે થોડું ઘણું તો પછી અંદરથી મતલબ એટલા કારણે રાજીનામું એ જ કારણે. મતલબ કે એ લોકો ધર્મને જોવે છે, વિકાસને સાઈડમાં રાખે છે, એવું કેવું છે? ધર્મ સિવાય વિકાસ ન થાય, અને વિકાસ સિવાય ધર્મનો પહેલાં વિકાસ થાય તો જ લોકોનો વિકાસ થાય. ધર્મ પહેલાં. મતલબ ધર્મ પહેલાં એટલે મને સ્પષ્ટતા કરશો, ધર્મ પહેલાં કઈ રીતે થઈ શકે? ગામમાં રોડ, રસ્તો અને મંદિરને શું લેવા દેવા હોય? આપ કહેશો કઈ? ગામમાં રોડ અને રસ્તો જોઈએ તો મંદિરે જોઈએ. હા, બે સાથે કઈ રીતે હોઈ શકે? ક્યારેક એવું પણ થતું હોય છે કે કોઈ ધર્મમાં નથી માનતો, એ વિકાસમાં બી માની શકે ને. તો પણ વિકાસ જોવો ને તમે, વિકાસ આખી દુનિયા જોવે છે ને, દેખાય છે આખી દુનિયાને. જે ધર્મ નહીં માનતા હોય એ મોદીને માને છે, કારણ કે વિકાસ તો છે જ. વિકાસ. હા.